રામ રામ ખેડૂત મિત્રો, જય માતાજી બધાને, જય મા મોગલ, નમસ્કાર બધાને. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ ને. આજે વાડીએ આવવાનું મેન કારણ કે અમુક ખેડૂત મિત્રોના કોલ આવેલા હતા કે તમારી જુવારે બહુ સારી છે, લીલી સમ છે, આમ કોઈ ઘટે નહીં એવી છે ને. આ હજી લગભગ 40 દિવસની આસપાસ જુવાર સી છે ને કે તમારે જ્યારે એટલી બધી વર્ધક કેમ છે કે ઘણા ખેડૂત મિત્રોના કોલ આવ્યા હતા. તો ખેડૂત મિત્રો, અમારે આ ઝાડીનું વર્ધક કેમ છે આજે મારે તમારે એની વાત કરવી છે કે આ ઝાડ એટલી બધી ઊંચી કેમ રહી ગઈ. આ તમે જોઈ શકો, હું હાથ ઊંચો કરું તો અંબાઈને એટલી ઊંચી થઈ ગઈ. આ 40 દિવસની જ્યારે થઈ ગઈ. પણ ખેડૂત મિત્રો, મેં આમાં આ એક ખાતર નાખ્યું છે, મારે તમને એની વાત કરવી છે. આ કૃષિ વિરાટ ખાતર છે. આ સરકારમાં અહીંયા ખાતર છે લખેલું, અહીંયા કૃષિ વિરાટ પોટાશ. આ ખાતર ખેડૂત મિત્રો નાખવાનું મેન કારણ શું કે આપણે બીજું ઉર્જાને જે આપણે ખાતર નાખીએ તો એ ખાતરથી આપણા જુવારના કે એ પાન દાદે છે ને છોડની વૃદ્ધિ અટકી જાય. કેમ કે આપણે ઉર્જા ખાતર નાખીએ એટલે એ ખાતરથી પાન આપણા દાદવા મળે છે. ને આ વિરાટ ખાતર નાખવાથી આપણા જમીનના છોડથી બળતા નથી. એનું કારણ છે કે આ ખાતર ડીઈપી ટાઈપનું આવે છે. આપણે કેમ ડીઈપી પાયામાં નાખી અને એ રીતે આપણે યુઝ કરી શકીએ. પાણીની ટાંકી છે યુઝ કરી શકીએ ને આમ છંટકાવ તરીકે પણ આનો યુઝ કરી શકીએ. તો આ ખાતર નાખવાથી મને આને સફળતા મળી છે. કેમ કે મારી જુવારે નકર હું કોઈક દર વર્ષે હું કરતો પણ એટલો બધો વિકાસ ન થતો. તો આ ખાતરના હિસાબે મારે આ એટલો બધો વિકાસ લેવા મળ્યો છે. તો આ ખેડૂત મિત્રો, તમારે ખાતર લેવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખેલા છે, તો એમાં તમે કોન્ટેક્ટ કરજો. ને હું એક ખેડૂત જ છું, કેમ કે મને જે રિઝલ્ટ મળ્યું એ તમારે યારે હું શેર કરું છું. કેમ કે મારા બીજા ખેડૂત મિત્રોને આવું નવું રિઝલ્ટ મળે ને. આ ખાતરનો ભાવ 950ની આસપાસ ભાવ છે. તો ખેડૂત મિત્રો, બસ આ ખાતરનો કમાલ છે ને. આ તમે જુઓ મારી જુવાર, કેમ કે હું ખેડૂત છું ને. આ ખાતર છે એ બધા મોલની અંદર હાલે છે ને. પાન જુઓ, દોઢા ટીપના પાન કાઢવા મળ્યો છે ને. આ જ્યારે છે એ 70 દિવસની આસપાસ મારે કમ્પ્લીટ પાકી જાય છે ને. મેં ઓળતો આ જુવાર સ્પેશિયલ પશુપાલન હાટો બનાવી હતી. મેં કોઈ ઘાસચારો થઈ જાય પણ છતાં એટલી બધી વધી ગઈ, કેમ કે આ ખાતરનો પાવર છે. તો ખેડૂત મિત્રો, હું આવા નવા વિડીયો બનાવતો રહી, તમારે શેર કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ, જય ભારત માતા કી.